મિત્રો, એન્જલ એજ્યુકેશન YouTube ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ચેપ્ટર 3 મિશ્રણ શ્રેણી. મિશ્રણ શ્રેણી એટલે કે પહેલું ચેપ્ટર જે આપણે શ્રેણીનું ભણ્યા હતા એમાં બધા જ દાખલા આંકડાઓના આવતા હતા. બીજું ચેપ્ટર આપણે જે ભણ્યા હતા એનું નામ હતું અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી. તેમાં બધા જ મૂળાક્ષરો આવતા હતા. મૂળાક્ષરોને આપણે શું આપી દેતા હતા? નંબર આપી દેતા હતા, ક્રમ નંબર. અને પછી આપણે જોઈતા હતા કે કઈ પેટર્ન બને છે. આજે પહેલું અને બીજું ચેપ્ટર બંને ભેગું છે એટલે એને કીધું છે મિશ્રણ શ્રેણી. ચાલો તો પહેલો દાખલો Z1A X2D V6G T 21J R88M P44P પ્રશ્નાર્થ ચિહ્ન. તો ધ્યાનથી તમે આપણે અહીંયાથી જોઈએ, છેલ્લો અક્ષર જોઈએ. જો A B અને C મૂકીને D, E અને F મૂકીને G, H અને I મૂકીને J, K અને L મૂકીને M, N અને O મૂકીને P. તો આપણને ખ્યાલ આવી ગયો બધામાં બબ્બે મૂળાક્ષરો મૂકી દીધા છે. તો P પછી આપણે બે મૂળાક્ષરો મૂકી દઈએ તો Q અને R મૂકી દો તો કોણ આવશે? S. છેલ્લે S આવતો હોય એવા તમે અહીંયા ઓપ્શન જો તો એક જ ઓપ્શન છે, કયો છે? A. આપણો જવાબ અહીંયા A બનશે. પછી આપણે બીજું કાંઈ જોવાનું નથી. આ ચાર ઓપ્શન થોડા ડિફિકલ્ટ હતા એટલે મેં અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. ચાલો આગળ બીજો દાખલો D4 F6 H8 J10 પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા ખબર પડી કે 4 6 8 10 તો એ કોણ આવશે? 12. D E મૂકીને F, G મૂકીને H, I મૂકીને J, તો K મૂકીને L. આપણો જવાબ શું થશે? L 12. એ જ રીતે ત્રીજો દાખલો W 144 પ્રશ્નાર્થ ચિહ્ન, S 100, Q 81, O 64. તો ધ્યાનથી તમે જુઓ 64 8 નો વર્ગ, 81 9 નો વર્ગ, 100 10 નો વર્ગ, અહીંયા 144 12 નો વર્ગ. અહીંયા કોણ આવશે? 11 નો વર્ગ 121. હવે અહીંયા જોઈએ મૂળાક્ષર જોઈએ. O P મૂકીને Q, R મૂકીને S, તો T મૂકીને અહીંયા શું આવશે? U. આપણો જવાબ થશે U 121. ચોથો દાખલો 2 4 8 14. તો આપણે ચેક કરીએ 2 માં કેટલા પ્લસ કરો તો 4 થાય? 2. 4 માં કેટલા પ્લસ કરો તો 8 થાય? 6. અહીંયા કેટલા આવશે? 4. 8 માં કેટલા પ્લસ કરો તો 14 થાય? 6. તો અહીંયા આપણને પેટર્ન મળે 2 4 6. બેકી સંખ્યા છે એટલે 6 પછી કોણ આવશે? અહીંયા 8. તો 14 ને 8 કેટલા થશે? 22. હવે આગળ જોઈએ. P ક્રમ આપી દઈએ. B કેટલા નંબર ઉપર છે? 2, C 3, E 5, H 8. તો ધ્યાનથી તમે જો 2 માં કેટલા પ્લસ કરો તો 3 થાય? 1. 3 માં કેટલા પ્લસ કરો તો 5 થાય? 2. 5 માં કેટલા પ્લસ કરો તો 8 થાય? 3. અહીંયા આપણને પેટર્ન મળે છે ચડતા ક્રમમાં 1 2 3. તો અહીંયા કોણ આવશે? 4. 8 માં 4 પ્લસ કરો એટલે કેટલા થાય? 12. તો 12 નંબર ઉપર કોણ આવશે? L. આપણો જવાબ થશે L 22. પાંચમો દાખલો 2 4 6 8. સિમ્પલ છે દાખલો. તો 8 પછી કોણ આવશે? બેકી સંખ્યા 10. A B C D. તો અહીંયા કોણ આવશે? E. આપણો જવાબ થશે 10 E. છઠ્ઠો દાખલો B ના છેદમાં 2, E ના છેદમાં 5, I ના છેદમાં 9, N ના છેદમાં 14. ચાલો પહેલા આપણે ઉપરનો આપણે ગણતરી કરી લઈએ. B
તો નંબર આપી લો કેટલા નંબર ઉપર b છે 2 નંબર ઉપર e કેટલા નંબર ઉપર આવશે 5 i કેટલા નંબર ઉપર છે 9 અને n કેટલા નંબર ઉપર છે 14 ચાલો આપણે પેટર્ન ગોતીએ બે માં કેટલા પ્લસ કરો તો 5 આવે 3 5 માં કેટલા પ્લસ કરો તો 9 આવે 4 9 માં કેટલા પ્લસ કરો તો 14 આવે 5 અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે 3 4 5 ચડતા ક્રમમાં છે એટલે કોણ આવશે 6 14 માં 6 ઉમેરો એટલે કેટલા થશે 20 તો 20 નંબર ઉપર કોણ આવશે t ચાલો હવે છેદની વાત એ જ રીતે 2 માં કેટલા પ્લસ કરવાના તો 5 થાય 3 5 માં કેટલા પ્લસ કરવાના 4 એટલે 9 થાય તો ઉપર તમે ધ્યાનથી જુઓ h +5 +6 અહીં આવશે 20 આગળ સાતમો દાખલો ab પછી 2 bc 6 cd 12 de પ્રશ્નાર્થ છે તો આપણે એક મૂકીને એક છે તો આપણે અહીંયાથી આ શ્રેણી જોઈએ બે માં કેટલા પ્લસ કરો તો 6 થાય 4 6 માં કેટલા પ્લસ કરો તો 12 થાય 6 અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે 4 6 તો બોલો હવે કોણ આવશે 8 12 માં 8 પ્લસ કરો એટલે કેટલા થશે 20 આપણો જવાબ શું આવશે 20 આઠમો દાખલો ઉપરથી શરૂઆત કરીએ પેલા નંબર આપણે આપી દઈએ મૂળાક્ષરો a કેટલા નંબર ઉપર આવે a d 4 h 8 m 2 ધ્યાનથી જો એક માં કેટલા પ્લસ કરો તો 4 આવે 3 4 માં કેટલા પ્લસ કરો તો 8 આવે 4 8 માં કેટલા પ્લસ કરો તો 13 આવે 5 આપણને અહીંયા પેટર્ન મળે ચડતા ક્રમમાં 3 4 5 તો એ કોણ આવશે 6 તો 13 + 6 કેટલા થશે 19 તો 19 નંબર ઉપર તમે જોશો તો કોણ આવશે s હવે છેદની વાત કરીએ તો 4 માં કેટલા પ્લસ કરીશું 5 એટલે 9 આવશે 9 માં કેટલા પ્લસ કરીશું 6 એટલે 15 આવશે 15 માં કેટલા પ્લસ કરીશું 7 એટલે 22 આવશે અહીંયા પણ ચડતા ક્રમમાં આપણને પેટર્ન મળી ગઈ છે 5 6 7 તો એ કોણ આવશે 8 22 માં 8 ઉમેરો તો કેટલા થશે 30 આપણો જવાબ થશે s ના છેદમાં 30 નવમો દાખલો km5 ip8 gs11 ev14 પ્રશ્ન છે ચાલો પહેલા આપણે અંક લઈ લઈએ 5 માં કેટલા પ્લસ કરવાના 3 એટલે 8 આવશે 8 માં કેટલા પ્લસ કરવાના 3 એટલે 11 આવશે 11 માં કેટલા પ્લસ કરવાના 3 એટલે 14 આવશે તો અહીંયા તમે જોઈ શકો છો સમાન સંખ્યા પ્લસ કરી છે 14 માં 3 પ્લસ કરો એટલે કેટલા આવશે 17 એ જ રીતે હવે આપણે બીજો અક્ષર લઈએ અહીંયા m n o મૂકી દીધા p q r મૂકી દીધા s t u મૂકી દીધા v તો તમે ધ્યાનથી જોયું હોય તો બે મૂળાક્ષરો મૂકી દીધેલા છે તો v પછી બે મૂળાક્ષર મૂકી કે w x એટલે કોણ આવશે y હવે અહીંયાથી k i g e ચાલો અહીંયાથી શરૂ e f મૂકીને g h મૂકીને i j મૂકીને k તો l મૂકીને m આપણો જવાબ શું બનશે my 17 દસમો દાખલો a b c 6 e f g 210 i j k પ્રશ્ન છે આ દાખલો થોડો અલગ પ્રકારનો છે ખાસ ધ્યાન રાખજો આ a કેટલા નંબર ઉપર આવે છે a b 2 c 3 અહીંયા ત્રણેયનો ગુણાકાર 3 2 6 6 1 5 6 આવી e 5 f 6 g 7 હવે આ ત્રણેયનો ગુણાકાર 6 5 30
30 ગુણ્યા 7 210 I 9 J 10 નંબર ઉપર K 11 નંબર ઉપર તો ત્રણેયનો ગુણાકાર 11 10 નવા 90 11 નવા 9 આપણો જવાબ અહીંયા આવશે 990 11 વડા F 6 H 8 J 10 L 12 જો 6 8 10 12 આપણે કોણ આવશે 14 ચાલો હવે મૂળાક્ષરો F G મૂકીને H I મૂકીને J K મૂકીને L M મૂકીને N આપણો જવાબ શું થશે N 14 અહીંયા R S T U V W એનો આવશે X અને અહીંયા Y કાઉન્સની વાત કરીએ તો 2 4 6 તો કોણ આવશે 8 13મો દાખલો 3F 6G 11I 18L તો એ 3 માં કેટલા પ્લસ કરીશું 3 એટલે 6 આવશે 6 માં કેટલા પ્લસ કરીશું 5 એટલે 11 આવશે 11 માં કેટલા પ્લસ કરીશું 7 એટલે 18 આવશે અહીંયા આપણને પેટર્ન મળેલી છે 3 5 7 તો અહીંયા કોણ આવશે 9 કોણ આવશે 9 તો 18 માં તમે 9 ઉમેરો તો કેટલા આવશે 27 હવે અહીંયા આવે વાત F કેટલા નંબર ઉપર છે 6 G 7 I 9 L 12 6 માં કેટલા ઉમેરો તો 7 આવે પ્લસ 1 7 માં કેટલા ઉમેરો તો 9 આવે પ્લસ 2 9 માં કેટલા ઉમેરો તો 12 આવે પ્લસ 3 આપણને પેટર્ન મળી ગઈ ચડતા ક્રમમાં 1 2 3 તો અહીંયા કોણ આવશે 4 12 માં 4 ઉમેરો એટલે કેટલા થશે 16 તો 16 નંબર ઉપર તમે જોશો તો કોણ આવે છે P આપણો જવાબ શું થશે 27 P 14મો દાખલો 81Y 27S 9N 3 છે તો અહીંયા તમે ધ્યાનથી જુઓ આ 3 ની 1 ઘાત છે અહીંયા 3 ની 2 ઘાત છે 3 ની 3 ઘાત છે અહીંયા 3 ની 4 ઘાત છે ઘાત વધતી જાય છે તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નમાં તમે જોઈ શકો તો આવે શું 3 ની 0 ઘાત આવશે હવે y કેટલા નંબર ઉપર છે 25 S કેટલા નંબર ઉપર છે 19 N કેટલા નંબર ઉપર છે 14 અને J કેટલા નંબર ઉપર છે 10 25 માંથી કેટલા બાદ કરો તો 19 આવે 6 19 માંથી કેટલા બાદ કરો તો 14 આવે 5 14 માંથી કેટલા બાદ કરો તો 10 આવે 4 અહીંયા આપણને પેટર્ન મળી ઘટતા ક્રમમાં ઉતરતા ક્રમમાં 6 5 4 તો અહીંયા કોણ આવશે 3 10 માંથી 3 બાદ કરો તો કેટલા આવશે 7 તો 7 નંબર ઉપર તમે જુઓ તો કોણ આવશે G આ આપણો એક ઓપ્શન થયો અથવા 3 ની 0 ઘાત એટલે આપણે શું કહી શકાય 1 અને બાજુમાં G આ રીતનો પણ ઓપ્શન બની શકે ઓકે દાખલો Q8F S2E U6T W21C પ્રશ્નાર્થ ચિહ્ન તો છેલ્લો અક્ષર તમે જુઓ અથવા પહેલો લઈએ ચાલો Q R મૂકીને S T મૂકીને U V મૂકીને W તો X મૂકીને શું આવશે Y F E D C તો C D E F C ની પહેલા શું આવશે B ચાલો હવે અહીંયા 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે 1 માં પ્લસ 1 કરો એટલે 2 આવી ગયા ચડતા ક્રમમાં 1 પછી 2 2 નો ગુણાકાર 2 સાથે કરો 2 દુ 4 હવે 4 માં આપણે 2 પ્લસ કરો એટલે 6 થઈ ગયા હવે 3 વડે 6 તેરી 18 જેના વડે ગુણાકાર કર્યો એ જ પ્લસ કરવાનો 18 ને 3 21 થઈ ગયા હવે 21 ને આપણે 4 વડે ગુણાકાર કરો એટલે કેટલા થશે અહીંયા 84 થશે તો 84 માં 4 પ્લસ કરો એટલે કેટલા થશે 88
તો આપણો જવાબ શું આવશે y88p. જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા મિત્રો, જે બાળકો ધોરણ 5 માં ભણે છે તે બાળકો સુધી આ વિડિયો પહોંચાડવાની જવાબદારી આપણી છે. આપણે એને કંઈક ને કંઈક રીતે શું થઈ શકે, મદદરૂપ થઈ શકે અને આ સ્કોલરશિપનો એ બાળકો લાભ લઈ શકે.